તો ટીચરના લગ્ન હોય ને હું ન જાવ એવું તો બને જ નહીં. તો મને આવી ગયો તમારા ટીચરનો ફોન કે પ્રીતિ મારા લગ્ન છે તારે પહોંચી જવાનો છે. અને મારા વાળ બાપા ગાડીમાં બેસન વાળની હાલત તો એવી થઈ જાય, ઉતરીને માંડ સેટ કરી હતા. અહીંયા આવો લુક આવ્યો, બાકી તો એવી ભૂંડી લાગે. હું ટીચર પાસે 7-8 સ્ટેન્ડર્ડ 2 વર્ષ ટીચર સાથે રહી અને મારી ટીચર સાથે સારી ફ્રેન્ડશીપ હતી. મારા ફેવરેટ ટીચરના લગ્ન હોય અને હું એમને કાંઈ ગિફ્ટ ના દઉં એવું બને જ નહીં. તો મેં મારા હાથથી મેં રેઝિન આર્ટની ફ્રેમ બનાવી અને આ ગિફ્ટ પેક કરાવવાના ચક્કરમાં હું છે ને મારા ચશ્માને આ જ ભૂલી ગઈ. ત્યાં બારે મસ્ત પોસ્ટર હતો આખી ફેમિલીને, મારા ટીચરને તમે જોઈને ઓળખી ગઈ. તો ટીચર મને જોઈને બહુ જ ખુશ થયા, મને બોલાવી, એક જ મિનિટ વાત કરી. ટીચરને મેં ગિફ્ટ આપ્યું. ટીચર કીધે જમીને જાજો. પછી ત્યાં હું પાયલ મમ્મી ત્રણે જઈમાં પછી ઘરે. અને આ ફ્રેમ છે જે મેં ટીચરને બનાવી દીધી અને ટીચરને બહુ જ ગમી. અને મેં પહેલી વાર ફ્રેમ આટલી મસ્ત મારા રીતે ડિઝાઇન કરીને બનાવી. અને આ જ ફ્રેમને મેં ઘણી વસ્તુ બનાવી છે, મારી ગુજુ આર્ટ આઈડીમાં છે. હવે તમે ઇન્ટરેસ્ટ હોય તો જોતા આવજો કે મારા આર્ટ કેવું છે મારું.